બીજું કે સત્સંગ એ પુરુષાર્થનું ફળ નથી. સત્સંગ છે એ પુરુષાર્થનું ફળ નથી. સત્સંગ છે તો ઈશ્વર અનુગ્રહનું ફળ છે. ભગવાન કૃપા કરે, ભગવાનનો અનુગ્રહ થાય અને એ અનુગ્રહથી આપણને સત્સંગ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે રામચરિતમાનસની અંદર એવું તુલસીદાસજી મહારાજ એવું લખ્યું છે કે બિનુ સત્સંગ બિનુ સત્સંગ વિવેક ન હોઈ. 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 बिनु हरि कृपा सुलभ नहीं सोई. बिनु हरि कृपा सुलभ नव सोई. बिनु हरि कृपा सुलभ नहीं सोई. बिनु हरि कृपा सुलभ नहीं सोई. बिनु सत्संग विवेक न होई. बिनु सत्संग विवेक न होई. तो बिनु सत्संग विवेक न होई. पण सत्संग क्यारे मळे तो के बिनु हरि कृपा सुलभ नहीं सोई. तो मैं कहूं एम भगवाननो ज्यां सुधी अनुग्रह आपणा उपर थतो नथी त्यां सुधी सत्संग आपणने मळतो नथी. एटले भगवत अनुग्रह आपणा उपर थयो અને આજે આપણે એ ભગવત અનુગ્રહના માધ્યમથી એકત્રિત થયા. અને કહ્યું છે કે ભાગવત કથા છે ને એ તો ભાગીરથી આને કે ભાગવત કથા છે એ ગંગા છે. આ શું છે? ગંગા છે, ભાગીરથી છે. એટલે કહ્યું કે આ મંદિર નથી, આ સરિતા છે, નદી છે, મંદિર નથી. જો મંદિર હોત તો એક જગ્યાએ સ્થિર હોત, પણ આ સરિતા યાને કે નદી છે અને નદી છે એટલે એક જગ્યાએ સ્થિર નથી. એ તો પહાડમાંથી નીકળી અને છેક સમુદ્ર સુધી મળવા જાય, વહેતી 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 અને અનેક લોકોને એનો લાભ આપતી જાય. એટલે મંદિર હોત તો સ્થિર હોત, સરિતા છે એટલે સતત વહેતી છે. મંદિર હોય તો આપણે મંદિરે દર્શન કરવા માટે જવું પડે, પણ આ તો સરિતા છે એટલે એને તો જ્યાં સુધી ભાગવત રૂપી સરિતા છે એટલે એને જ્યાં બોલાવો ને ત્યાં આવે.